નામ કાલિદાસ મંગા વાઘેલા છે. હું રહેવાસી કાવીનો છે ને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ. સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ. તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલો હતો. ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલો હતો. ત્યાં જાંગબળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું. ત્યાર પછી 2 માણસે કર્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય. પછી 10 માણસથી બી અલટું ના. પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું. ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને. ને શિવલિંગની અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે. ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે. શિવલિંગ કયું શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષો એ તો મને શું ખબર. એની પર આ ઘા જેવું પડેલું છે તે હવે એ ઘસારો આનાથી ઘા મારેલો છે. ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું ફરતું ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીપ પડી ગયા હોય. તમને શિવલિંગ જ